નમસ્કાર મિત્રો, આજે તારીખ 27/10/2025 આજે આપણે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના બેરાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીએ જ્યાં આપણે એરોનિકા ક્રોપ સાયન્સનું એપી કપાસ વાયેલો છે. તો આપણે તેમને જ મળીએ અને તેમના મુખે જ સાંભળીએ. જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ? નિર્મલભાઈ ગોસ્વામી. થોડાક નજીક આવજો, અવાજ આવે, થોડુંક જોરથી બોલજો. નિર્મલભાઈ. હા. ગામ? દેરાડા. ગામ દેરાળા, તાલુકો માળિયા. બરોબર. આપણે આ કયું બિયારણ વાયેલું છે? એપી એરોનિકા ક્રોપ સાયન્સનું. અને તમે ક્યાંથી લાવ્યા હતા? તળાજા નીલમ એગ્રોમાંથી હિતેશભાઈ નોલેજ. કેટલા પેકેટ લીધા હતા? 10 પેકેટ. તો આજની તારીખમાં તમને કપાસ કેવો લાગ્યો? બહુ સારો છે. કેવી રીતે? ઝીંડવા છે 80 ગઈ છે, 70 ને 80 ઝીંડવા છે. જોઈએ એકો તમે જો આ છોડવે જોઈ જુઓ, લાગટ, ફાલ, ફૂલ, ઝીંડવા અને વીણી આવી ગઈ છે. એકવાર વીણી લીધો ને? હા. કેટલો ઉતર્યો? 4 મણ ઉતર્યો, 4-5 મણ ઉતર્યો. બીજી વીણી ચાલુ છે. હા. અને આમાં વજન કેવો થાય છે? સારો થાય. એક પૈસામાં કપાસિયા કેટલા આવે છે? 8-9 કપાસિયા નીકળે છે. એટલે ટૂંકમાં વજન સારો થાય. અને આમાં રોગ જીવાત ના કાંઈ નહીં હો. ક્યાંય ના. અને આજની તારીખમાં આખા એમાં કપાસ એક જ હરખો છે ને? હા, એક જ. જોઈ શકો તમે, આપણે કપાસમાં સેવી બધો કપાસ એક જ હરખો છે. અને છોડવે માલે એટલો છે, ફ્લાવરિંગ ચાલુ છે, ઝીંડવા અને સિરીઝ બહુ મસ્ત છે એની. અને બીજું ટૂંકમાં આ વરસાદ ગમે એટલો આવે કે પાણી ભરાય તો આ જે ઊભો રહે ને એ મહત્વનું છે. આજની તારીખમાં લીલો રંગના કપાસ લગભગ બગડી ગયા છે. આમાં પાણી વરસાદ તમારે કેવો આવ્યો હતો? વરસાદ તો ઘણો પડ્યો હતો પણ વાંધો નથી આવ્યો ને ક્યાંય? બરોબર. તો આ બિયારણ આમ ટૂંકમાં તમને સંતોષ થયો ને? ના જમાવટ. આ બીજા ખેડૂત મિત્રોનું આવવું હોય તો કહીએ કાંઈ? 100% છાતી ઠોકીને કહી હતી. બરોબર, કાંઈ વાંધો નહીં. તમારે પોરા વાવવાનું ને? 100%. કાંઈ વાંધો નહીં. જે આપણે અત્યારે સહી આ કપાસ પાકી જાય પછી કેટલો ઉતારવાનો આવે છે એ ખાલી અમને, તમે બીજા કપાસ વાયા ને આ વાયા તો આનો ઉતારો કેવો આવે છે એ જરાક અમને જણાવજો. પછી આપણે પાછા મળશું. બરોબર. અને સારું લાગે બિયારણ તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. કાંઈ વાંધો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જો મિત્રો, આ ખેતિકા સાગર તળાજામાંથી ફોનમાં જોઈને મંગાવેલું છે. અને મંગાવ્યું પણ એ એવું ને એવું જ થયું. જો ઝીંડવા તમે જુઓ, 70, 80, 90 એવા ઝીંડવા છે. 30-40 કાલા છે. અત્યારે 10 મણ ઉપરની વીણી છે. આ કપાસ વીણે છે, આમ ઓલી બાજુ વીણે છે, 10 મણ ઉપરનો ઉતારો આવે છે. તમે ફાલ જુઓ, ઝીંડવા જુઓ, રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે. રોગ જીવાય તો ઓછી આવે છે, જેથી દવાનો ખર્ચ ઓછો થાય. આમાં જોવો છે 3 વાર દવા છાંટી છતાં એટલું ઉત્પાદન. અને અહીંયા આ વિસ્તારમાં પાણી બહુ ભરાય. એટલે આ વિસ્તારમાં અહીંયા કણે 15 દિવસ, 20 દિવસ, મહિનો 10 દિવસ એવું પાણી ભર્યું જ રહે એક ધારું. છતાં પણ આ કપાસ ક્યાંય હુકાણો નથી. એટલે આ ફાયદો મોટો આ છે, હુકાતો નથી ને એ. અને ઝીંડવા તમે જુઓ, પાન છે એટલા ઝીંડવા તમને દેખાય છે. અને વજન બધામાં પૂરેપૂરો નીકળે છે. અને છતાંય આપણે જે બધું વીણી લઈને પછી કપા પાકી જાય ત્યારે આપણે ઉતારો લઈશું. જો રૂઈની ક્વોલિટી જુઓ, ક્યાંય ગુલાબી ઈળનો ડખ નથી. પાછા આપણે પાકો ઉતારો લઈશું ભાઈ કેટલા મણ થયો, ને પાછો વિડીયોમાં તમને જણાવશું કે આટલા મણ થયો છે. તો મિત્રો, તમારે પણ આવા જ ખેતીવાડીની ટોટલ જાણકારી જોઈતી હોય તો આ વિડીયો તમે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર કે કોઈ બીજા ખેડૂત મિત્રો હોય એમને મોકલજો, જેથી કરીને સારા બિયારણની માહિતી એમને પણ મળતી રહે. જો મિત્રો છે ને એક જ ધારો, એવું નહીં કે વસાળે ખાલી. આપણે આ પવન છે, જો વાવાઝોડું હવામાન છે, વરસાદ ચાલુ છે, છતાં પણ આપણે જો આવી અને દેખાડવી છે એવી. આ પવનનો અવાજ પણ તમને સરખો આવતો હોય કે ન આવતો હોય જોઈ શકો તમે. છતાં પણ અંદર જઈ અને લીલું છે છતાં પણ આપણે દેખાડ્યું છીએ કે જેથી હાચી માહિતી તમને મળતી રહે. તો ખેડૂત મિત્રો, તમારે પણ આવો કપાસ વાવવો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને તમારો નંબર મોકલો, જેથી અમે પણ તમારી વાડી આવી શકીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી.